કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો બધા મજામાં જશો એવી આશા રાખી છીએ. તો બીજો મહેંદી મુકાવા હતા તો જો મેં મહેંદી મુકાઈ દીધી છે. મેં મુકાઈ, કાવ્યાને મુકાઈ છે. જો કેવી સરસ મુકાઈ છે. તો અમારે અમારે હવે સગાઈમાં જવાનું છે એટલે મેં મહેંદી મુકાઈ છે. તો હજી તો આપણે આવ્યા જ છીએ તો મહેંદી તો મુકાઈ ગઈ છે. પછી આગળ આપણે જવાનું છે જ્યાં સગાઈ છે ત્યાં જમવા. તો આપણે વિડીયોમાં બનાવી લેજો આપણે ક્યાં જવાનું છે, કોની સગાઈ છે તમે કહીશું. સારું હાલો તો આપણે સુકાઈ જાય પછી મહેંદી આપણે ધોઈ નાખશું. ક્રિસ શું કરે હે? અરે દાસ્તર કરવાનું આજે બધા 50 ભરે હે. જે બધા 50 આ ગોટલીમાં ભરે હે. મમ્મી પણ ભરે લો. મમ્મી ભરે આજે પતાસે ભરે આજે મોટા મમ્મી લાવું જા. વાગરા જેવા નથી આજે કેવો પાસેથી લાય બધાને અંસા દાદી પતાસા ભરે છે. આ જો આ બેબીની જગ્યાએ છે. તો જો આ બધા ભરે છે પતાસા. અહીંના પેલા બતાવી પતાસા બધા જો ભરાઈ ગયા છે. આપણે હાલો ફેમિલી. તો જો આ મારા દેરાણી છે, આ મારા બીજા દેરાણી, પછી આ મારા બે જેઠાણી છે. જો અમારો જુડો બતાવે છે. તમે સગાઈમાં પહોંચી ગયા છો તો થોડાક ટાઈમમાંથી હવે સગાઈનો કાર્યક્રમ ચાલુ થવાનો છે તો હું તમને બતાવીશ. તો બન્યા રહેજો વિડીયો પર. હાલો ફેમિલી. તો જો આપણે સગાઈની રસમ ચાલુ થઈ ગઈ છે. તો આપણે જો આ ચૂંદડી પહેલાં ઓઢાડી દીધી છે. આ એમના બધા સગાઈ છે એ રસમ નિભાવે છે. તો સગાઈની પછી ચૂંદડી ઓઢાડી લઈ પછી આપણે
પછી રિંગ પહેરાવશે એકબીજાને ને પછી કેક કાપશે. તો જો આપણે સગાઈની રસમ ચાલુ થઈ ગઈ છે. તો ચાલો આપણે એન્જોય કરીએ, તમે પણ એન્જોય કરો. જો આવો છે કે એ નહીં ઉપર આવો એમ નો કરો કાઢ લો આપી દો હાથ પકડી રાખો બંને પણ આ ઉભો થઈ જાય ચલો પકડો તો બંને બસ એકબીજા સામે જુઓ તો ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે હા કાપી નાખો કઈ વાંધો નહીં એ બને હસકારો થોડા જેઠાણી છે, જેની સગાઈ છે એમના મમ્મી છે, અને અમારા ભુઈજી સાસુની છોકરી છે, અમારા જેઠાણી છે, આ એમની બેબી છે, અમારા મોટા સાસુ છે, મારા આવું નથી, અમારી જો આ મારે બીજા દેરાણી છે. હેલો ફેમિલી, તો જો આપણે સગાઈ પતી ગઈ તો આપણે
ટાઈમ હતો તો જમવા બેસી ગયા છીએ. તમે જો બધા છોકરીઓ મારી દેરાણી જેઠાણી બધા જમવા બેઠા છે. તો આ અમારે કાવ્યા જમે છે. જો બધા જમવા બેઠા છે. એક રૂમમાં બેસી ગયા છે બધા જમવા. આવું કંઈક જમવાની વાત છે. જમવા બેઠા છીએ. હાલો તમે પણ જમવા જમી લેવી. અમે તમે પણ આવો જમવા. હાલો તો જમી લઈએ. ये देखो गाइस, ये देखो, ये रहा मेरा नाम है विहान. देखो ये रहा पड़का है पिकेस. मेरे पास ये रहा TNT. चलो मैं बाहर जाता हूँ घर पे. ये ग्रीस का आ गया. तू यहाँ पे क्या कर रहा हो? આરામ કરવા આવ્યા હતા ને આરામ કરી જો બધા એ મસ્તી કરે છે. વાત કરી છે. આરામ કરી પછી સગાઈની પતી ગયું છે. મારે પતી ગઈ છે. હલો ફેમિલી, તો જો આપણે સગાઈમાં ગયા હતા. તો સગાઈમાંથી આવતા રહ્યા છીએ. જો ફ્રેશ પણ થઈ ગયા છીએ. તો બધી વડ કરવાની છે. તો બધી વડ કરી નાખી અને પછી ચા પાણીનો ટાઈમ છે. તો ચા પાણી પી લેવી. ત્યાં જો બહાર મોબાઈલ જોઈ છે. ટીવી ચાલુ છે. એના પપ્પા ટીવી જોઈ છે. તો હાલો તો હું હવે બધી વડ કરી નાખું. બધું મૂકવાનું છે તો મૂકી દેવી. કાલે મારે જવું છે બહાર. વડ કરી નાખું. તો હાલો તો હવે કીધી રાખી દઉં અને વડ કરી નાખું અને પછી ચા પાણી પી લઈશું. તમે પણ આવો ચા પાણી પીવા. ચાલો તો બધી વડ કરી નાખું. હેલો ફેમિલી, તો જો આપણે વડ કરવાની હતી તો આપણે બધી વડ કરી નાખી હતી. પણ ચા પાણી ટાઈમ હતો તો આપણે ચા પાણી પણ પી લીધા છે. તો સાંજ પડી તો રસોઈ બનાવીને જમી પણ લીધું છે. તો આપણે ફ્રી થઈ ગયા. તો આપણે જો વિહાનને સૂટ પહેર્યું હતું એનું બટન નીકળી ગયું હતું. તો આપણે જોઈને આ બટન નીકળી ગયું હતું તો આપણે એને પાછું ટાંકી દીધું છે. અને હા, તમને જણાવવાનું કે આપણે કોની સગાઈમાં ગયા હતા. તો જેની સગાઈ હતી મારા જેઠની બેબી થાય છે. એનું નામ પાયલ છે. તો આપણે પાયલની સગાઈમાં ગયા હતા. તો તમે આપણે આ વિડીયોનો એન્ડ કરશું. તો વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો.